બોટાદ નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતાં બોટાદના સ્થાનિકોમાં નારાજગી ફેલાઈ છે, કેમ કે નગરપાલિકાની મુદત પૂર્ણ થવામાં 11 માસનો સમય બાકી છે, જેથી નાગરિકોને અત્યારે અને 11 માસ પછી ફરી વખત મતદાન કરવું પડશે. આ કારણે નાગરિકોએ હાલની મધ્યસ્થ ચૂંટણી મોકૂફ રાખવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે હાલ બોટાદ પાલિકા સુપરસીડ છે, જેથી અહીંયા છેલ્લા 2.5 વર્ષથી વહીવટદાર શાસન છે. આ ફરી વખત 2 વર્ષ સુધી તંત્રને વહીવટદાર તરીકે બેસાડી બોટાદમાં, અને પાછું 11 મહિના છેલ્લા બાકી છે. બોટાદના તમામ કામોમાં તમામ વહીવટો થઈ ગયા છે, એટલે શું 11 મહિનાનો આજે લોલીપોપ આપ્યો છે બોટાદની જનતાને? આ ચોક્કસપણે હું માનું છું કે બોટાદની જનતા જે છે તેને લોલીપોપ સ્વરૂપ 11 મહિના ચૂંટણી આપી છે. 11 મહિના ચૂંટણી કાં બહિષ્કાર કરો રદ કરો, અથવા તો 5 વર્ષની મુદ્દતની ચૂંટણી જાહેર કરો. સારી રીતે ચલાવે અને લોકોના કામ થાય, અને આ ચૂંટણી રદ કરીને 5 વર્ષ માટે ચૂંટણી યોજાય તેવી અમારી માંગ છે. કામ કરવામાં આવે છે, પણ એવું બધું તમે આજે પણ જુઓ ને તો જિલ્લો બનાવ્યો એને 11 વર્ષ જેટલો સમય વીત્યો છે, પણ આજે પણ કંઈક ને કંઈક ઘણા બધો છેવાડનો જે વિસ્તાર છે ને ત્યાં પ્રાથમિક સુવિધા જ નથી.